વાત કરીએ તો ત્યાં પણ ભારે વરસાદ છે। શહેરના હાઈવે માર્ગ જે છે તે નદીમાં ફેરવાયા છે। હાલોલ શામળાજી હાઈવેની બંને તરફ પાણી જુઓ, આ છે હાલત। નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે। શહેરા પંચમહાલ શહેરા તાલુકો અને ત્યાં બંને જગ્યા પર પાણીનો પ્રવાહ જાણે સ્થિર થઈને જામી ગયો હોય તેમ હવે આ પાણી ઓસરશે ક્યારે, કારણ કે વાતાવરણમાં જોરદાર બદલાવ આવ્યો છે। વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે તેવું પણ આપણે આ પ્રાથમિક દ્રશ્ય પરથી આનું અંદાજ લગાવી શકીએ, અનુમાન લગાવી શકીએ। અને હજી પણ કાળા વાદળો એ ઘેરાયા હોઈ શકે છે, કારણ કે જે રીતની આગાહી અને દ્રશ્ય પરથી આપણે જોઈ શકીએ છીએ કે વાદળો અને વીજળીના પણ ક્યાં કડાકા દેખાઈ રહ્યા છે। સંવાદદાતા નિકુંજ પટેલ ફોન પર। નિકુંજ, પંચમહાલની વાત કરીએ, ક્યાં કેવી સ્થિતિ ઓવરઓલ? ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોરના 12 વાગ્યા બાદ વરસાદને અનરાધાર વરસવાનું શરૂ કર્યું હતું। હજુ પણ વરસાદ ચાલુ જ છે। જિલ્લાની જો વાત કરવામાં આવે તો બપોરના 12 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 25 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેની અંદર સૌથી વધારે કહી શકાય શહેરા તાલુકામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ગોધરા અને હાલોલ તાલુકામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। શહેરી વિસ્તારોની વાત કરવામાં આવે તો ગોધરા શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાવાને લઈને તમામ જે રસ્તા હતા, મુખ્ય માર્ગો હતા, તે તમામ પાણીમાં ગરકાવ થતા જે વાહન ચાલકો અને રાહદારીઓ છે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો હાલોલ શહેરની વાત કરવામાં આવે તો હાલોલ શહેરના તમામ વિસ્તારોની અંદર પાણી ભરાયા હતા। જે જ્યોતિ સર્કલ છે તે જ્યોતિ સર્કલ પાસે પણ વરસાદી પાણી હાઈવે ઉપર ભરાતા એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી। તો બીજી તરફ ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાંથી પસાર થતી મેસરી નદીમાં પણ નવા નીર આવ્યા છે। ચેક ડેમો છે તે ઓવરફ્લો થયા છે, તેમજ મેસરી નદી ઉપર જે કોઝવે બનાવવામાં આવેલો છે તેની ઉપરથી પણ વરસાદી પાણી પસાર થતા વાહન ચાલકો માટે હાલ તે બંધ કરવામાં આવ્યો છે। તો જિલ્લાના જે જળાશયોની વાત કરવામાં આવે તો જિલ્લાના પાનમ અને હડફ બંને જે ડેમ આવેલા છે તે બંને ડેમમાં વરસાદી પાણીની આવક થઈ છે। હડફ ડેમની વાત કરીએ તો હડફ ડેમમાં 6000 થી વધુ ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું છે। તેમનું રૂલ લેવલ જાળવવા માટે ત્યાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી કાંઠાના વિસ્તારના જે લોકો છે 5 ગામોના તેઓને પણ સાવધાન કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ પંચમહાલના જે મુખ્ય ડેમ કહી શકાય પાનમ ડેમમાં પણ 54000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે અને તંત્ર દ્વારા તેમાં પણ જો વધુ પાણીની આવક થશે તો તે ડેમ ખોલવાની ફરજ પડશે તે પ્રમાણેની એક ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે અને પાનમ નદી કાંઠાના વિસ્તારના પણ એલર્ટ કરવામાં આવ્યો છે। ઓવરઓલ કહી શકાય કે પંચમહાલ જિલ્લામાં પ્રથમ વરસાદે જ બપોરે 12 થી 6 ના ગાળાની અંદર 25 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ઓકે નિકુંજ, આભાર આ તમામ માહિતી અને પૂરી પરિસ્થિતિનો ચિતાર આપવા માટે। તો પંચમહાલની આ હાલત છે જે 2 દિવસ પહેલા બનાસકાંઠામાં હતી, અત્યારે નર્મદામાં છે અને એવી જ રીતે કંઈક સ્થિતિ જે છે તેની વચ્ચે છે પંચમહાલ।